चलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। આપણે કયા વિદ્યાર્થી? તો આપણે અહીંયા ગોકુળ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થી, અને એમાં ધોરણ 12ના જે 12મામાં આવ્યા છે તે વિદ્યાર્થી, એટલે શું કહેવાય, નવા વિદ્યાર્થી, 12માના નવા વિદ્યાર્થી. અને એ લોકોની અંદર આપણે પહેલું પ્રકરણ પૂરું કર્યું. એ પહેલા પ્રકરણની અંદર 4 લેક્ચર જે લીધા ને, એ 4 લેક્ચર પહેલા પ્રકારના નીટના લેક્ચર આપણે પૂરા કર્યા. કરાયો જે સજીવોમાં પ્રજનન કહેવાય ને, તો એ પૂરા કર્યા. હવે આપણે કહીશું પ્રકરણ 2. અને પ્રકરણ 2 એટલે કયું છે, તો એ પણ આપણે ડિટેલની અંદર બધો જ વિડીયો દ્વારા બધા જોયા હતા ને. તો એ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. અને લિંગી પ્રજનન એટલે સપુષ્પી વનસ્પતિઓમાં, કારણ કે સપુષ્પી વનસ્પતિ છે તો એમાં લિંગી પ્રજનન જ થાય ને, કારણ કે એની અંદર પુષ્પ જોવા મળે, પુષ્પ. અને પુષ્પની અંદર ત્યારે 4 ચક્રો આપણે કહીશું. આ ચલાવી ગયો આ પુષ્પ. અને પુષ્પની અંદર તમે જુઓ તો અંદરની બાજુએ જે અંગો આવેલા છે તે આપણે કહીશું આ એક સ્ત્રીકેશર, અને આ પુંકેશર. પહેલું ચક્ર આપણે કહીશું લીલા રંગનું જે કહેવાય, લીલા રંગનું જે ચક્ર જે કહીશું એને કહીશું વજ્ર. અને વજ્રપત્રો હોય, વજ્રપત્રો આ બધા એક હોય, વજ્ર એક જ હોય એવું નહીં. વજ્રપત્ર બધા જોઈન્ટ પામેલા છે, એટલે યુક્ત વજ્રપત્ર છે. અને એમ કહીને આખું સર્કલ બનાવે, ચક્ર બનાવે, એને કહી વજ્રપત્ર, વજ્રચક્ર. આ પહેલું ચક્ર, સૌથી બહારનું ચક્ર. પછી અંદરની બાજુએ બીજા ક્રમની અંદર જે ચક્ર આવે છે તે રંગીન હોય છે. જે કીટકો હોય તો કીટકોને પરાગનયન કરાવવા માટે, આકર્ષણ માટેનું આખું રંગીન ભાગ કહીશું, મધુરસવાળું, સુગંધિત, તો એને આપણે કહીશું દલપત્ર. થયું? જ્યાં કીટકોને આકર્ષવા માટે. અને પછી અંદરની બાજુ ત્રીજા નંબરનું જે ચક્ર આવે છે કે જેને કહીશું પુંકેશર ચક્ર. પુંકેશર ચક્ર જે નર પ્રજનન ચક્ર પણ કહેવાય, એ નર પ્રજનન અંગ પણ કહેવાય. એવા પુંકેશરો ઘણા ભેગા થઈ અને ત્રીજા ક્રમની અંદર એક સર્કલ બનાવે, એક ગોળાકાર ગોઠવણી દર્શાવતા, એને કહ્યું પુંકેશર ચક્ર. અને સૌથી અંદરની બાજુએ સ્ત્રીકેશર આવેલું હોય. એ પણ જુદું હોય તો મુક્ત સ્ત્રીકેશર જોડાયેલો તો યુક્ત સ્ત્રીકેશર થયો. પછી એ સ્ત્રીકેશર કેવું હોય એ બધી રચના આપણે બધી જોઈ હતી. પણ આ એક ચક્ર આપણે કઈ કહીશું તો ચોથું ચક્ર સ્ત્રીકેશર ચક્ર. હવે આ ચક્રો ફક્ત કેવા કીધા, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. આ બહારથી, આ પ્રમાણે નામ બોલો તો બહારથી, અને આ પ્રમાણે નામ બોલો તો અંદરથી. અંદરથી નામ આપો ચક્રોના નામ, અને બહારથી નામ આપો ચક્રના નામ. તો બહારની બાજુ આ બહારનો ભાગ, આ ચક્ર, એટલે આ ચક્ર, એટલે આ ચક્ર, એટલે આ ચક્ર. અને અંદરથી કીધા હોય તો આ પ્રમાણે અંદરથી બહાર આપવાનું. અને કયા ચક્રનું નામ આવે છે એ બધા નામ આપણે બોલવાના. તો એ રીતે અહીંયા 4 ચક્રો છે. અને આ પુષ્પ દ્વારા પ્રજનન જે થવાનું, શું થવાનું, તો લિંગી પ્રજનન થવાનું. કેમ લિંગી પ્રજનન? કારણ કે એની અંદર 2 પિતૃઓ ભાગ લે. એક નર પિતૃ તરીકે પુંકેશર છે કે જેમાંથી પરાગરજ આવે, એમાંથી પરાગરજ આવે. અને માદા પિતૃ તરીકે તમે જો તો ચોથો ચક્ર જે કીધું સ્ત્રીકેશર ચક્ર, આ સ્ત્રીકેશર કીધું, બરાબર છે. અને એની રચનાની અંદર આ બીજાશયની અંદર અહીંયા અંડક કહીશું, અને એની અંદર માદાજન્યજનક કહીશું. હવે આ પરાગરજ આના પર પડે છે, એટલે નર પિતૃ અને આ રહ્યો માદા પિતૃ, સ્ત્રીકેશર પુંકેશર. અને બંનેનું પરાગનલિકા અહીંયા થાય.
અને એમાં રહેલા બે જન્યુઓ છે એ અંડક સાથે જોડાય એટલે બે પિતૃ દ્વારા ઉત્પન્ન થયેલા પ્રજનન કોષો એ આ નર પિતૃ તો એના દ્વારા ઉત્પન્ન થયેલો પરાગરજ અને આના દ્વારા ઉત્પન્ન થયેલું અંડક અને એ બંનેનું શું થાય? જોડાણ થાય અને જોડાણ થઈને ફલિતાંડ બને અને ફલિતાંડના વિકાસથી એના જેવી બીજી વનસ્પતિ બને, જે એકદમ એની આબેહૂબ કોપી હોતી નથી, કારણ કે લિંગી પ્રજનન છે, કારણ કે બંનેના લક્ષણો એકમાં આવી જવાના. ચાલ્યો એટલે એ રીતે અહીંયા તમે જુઓ તો આ બે અંગો જે કહેવાય, ચાલ્યો આ બે જે અંગો કહેવાય ડાયરેક્ટ પ્રજનનની ક્રિયા કરે છે. એટલે આપણે કહીશું મુખ્ય પ્રજનન અંગો કહીશું. ક્યાં કહીશું? મુખ્ય પ્રજનન અંગો. તો એ બે મુખ્ય પ્રજનન અંગો આપણે આ પ્રમાણે બતાવીશું. આ બે જ્યારે આ બે શું છે તો પ્રજનન અંગમાં ડાયરેક્ટ આપણે કહીશું ભાગ લેતા નથી, પણ આ વજ્રચક્ર આ પુષ્પને રક્ષણ આપવાનું એ બધું કામ કરે છે. કયું? વરસાદ, પાણી, પ્રકાશથી રક્ષણ આપવાનું કામ કરે અને દલપત્ર તો કીટકોને બોલાવવાનું કામ કરે છે. એટલે એ રીતે તમે જુઓ તો અહીંયા બે ચક્રો ડાયરેક્ટ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા નથી, પણ પ્રજનનની ક્રિયા કરવા માટે કીટકોને બોલાવવા કે રક્ષણ કરવું આ કરવા માટે સહાયક બને છે. એટલે આને કહીશું સહાયક પ્રજનન અંગો. એટલે આ બે કહીશું સહાયક પ્રજનન અંગો અને આ બે કહીશું મુખ્ય પ્રજનન અંગો. કહ્યું? તો આવું એક પુષ્પની અંદર બે ભેગા થવાના કારણે બે પિતૃઓ ભાગ લઈને સંતતિ પેદા થાય છે, એટલા માટે લિંગી પ્રજનન. ચલો આ સિવાયની કેટલીક પુષ્પની અમુક બાબતો આપણે બીજી જાણીએ. તો આવૃત બીજધારીના મોટા ભાગના મહત્ત્વના લક્ષણો તમે જુઓ તો કેપ્સેલામાં જોવા મળે છે. તેથી આવૃત બીજધારીના અભ્યાસ માટે તેને લાક્ષણિક આવૃત બીજધારી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે કેપ્સેલા એટલે દ્વિઅંગી વનસ્પતિ અને દ્વિઅંગી કહેવાય દ્વિદળી વનસ્પતિ. દ્વિદળી વનસ્પતિ એટલે બે બીજપત્રો ધરાવે છે અને એની અંદર આવતા પુષ્પો તમે જુઓ તો એ પ્રમાણેના પુષ્પો એટલે બધી જ પુષ્પને લગતા બધા જ ભાગ હોવાના કારણે એક લાક્ષણિક પુષ્પ છે. કે જે કેપ્સેલા પ્રકારની અંદર જે લક્ષણો જોવા મળે એટલે દ્વિદળીની અંદર જે લક્ષણ જોવા મળે એવા લક્ષણો ધરાવે છે. એટલે આપણે આને એક લાક્ષણિક આવૃત બીજધારી તરીકે ઓળખવામાં આવે છે આ વનસ્પતિને. કયો? બીજી વાત કે પુષ્પ તમે જુઓ તો ઘણું ઉપયોગી છે, સારું છે કે આ વનસ્પતિઓ લિંગી પ્રજનન કરે અને લિંગી પ્રજનન કરવા માટે પુષ્પો ઉત્પન્ન થાય છે. એ પુષ્પ ફક્ત અંગ તરીકેનું કામ નથી, ઉપરાંત આપણા એક માનવ સાથે છેક પ્રાચીન કુળથી જોડાયેલું આ એક પુષ્પ થઈશું. ઘણી જગ્યાએ પર પુષ્પનો આપણે ઉપયોગ કરીએ છીએ. દુઃખ વ્યક્ત કરવા, વહાલ વ્યક્ત કરવા, કોઈ શોક વ્યક્ત કરવા, કોઈ ધાર્મિક કામની અંદર કયું આ બધાની અંદર તમે જો તો આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. એટલે આમ પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન ભાગ કહીશું, એનું પ્રજનન અંગ કહેવાય. વનસ્પતિમાં પ્રજનન અંગ કયું? તો ઓખો મીંચીને લખવાનું પુષ્પ એ પ્રજનન અંગ કહીશું. પુષ્પ. જ્યારે વનસ્પતિનું વાનસ્પતિક અંગો કયા? વાનસ્પતિક અંગો. વનસ્પતિના વાનસ્પતિક અંગો કયા? તો આપણે એને કહીશું મૂળ પ્રકાંડ પર્ણ. મૂળ પ્રકાંડ પર્ણ. ચલો વનસ્પતિની અંદર પ્રજનન અંગો કયા? પ્રજનન અંગ. તો પ્રજનન અંગ એટલે આપણે કહીશું પુષ્પ. અને પુષ્પની અંદર તમે જો તો પુંકેસર અને સ્ત્રીકેસર. કારણ કે પુષ્પ કોને કહેવાય? એમાં સ્ત્રીકેસર પુંકેસર હોય. અને ફલનોત્તર અંગો કયા? ફલન પછીના ફલનોત્તર અંગો. ફલન થઈ ગયા પછી તો આપણે કહીશું બીજ. ફલન થઈ ગયા પછી બીજ બને અને બીજની આજુબાજુ તમે જો ખાવાલાયક ભાગ એટલે આપણે કહીશું ફળ. એટલે બીજ અને ફળ એ ફલનોત્તર અંગો, પેલા પ્રજનન અંગો અને વાનસ્પતિના અંગો. આ મગજમાં રાખવું. એટલે આમ પ્રજનન અંગ કયું વનસ્પતિ? તો આપણે કહીશું પુષ્પ છે. આ પુષ્પ. અને એ પુષ્પ લાક્ષણિક પુષ્પ 4 ચક્રો ધરાવતું હોય. તો એ 4 ચક્રો ધરાવતું જોવા મળે.
આ બધા જ પાર્શ્વીય અંગો એ પર્ણના સમમૂલક સમાન ગુણધર્મ ધરાવતા અંગો છે. આપણે કીધું આ બધા પાર્શ્વીય અંગો એટલે કયા કયા? દલપત્ર, વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર. આ બધા પત્તામાંથી રૂપાંતર પામી અને જે તે અંગો બનેલા છે. ખરેખર તો એ પર્ણ હતા, પણ જ્યારે વનસ્પતિ પરિપૂર્ણ બને, પરિપક્વ બને, તો તે વખતે કેટલાક પત્ર ભેગા થઈને શું બની જાય છે? તો વજ્રચક્ર બનાવે. કેટલાક પત્રની અંદર રૂપાંતર પામી શું બની જાય? દલપત્રો. કેટલાક પુંકેસર બનાવે, કેટલાક સ્ત્રીકેસર. આ બધા એના અંદર વનસ્પતિની અંદર જેમ જેમ જે એ પ્રમાણેના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય ને, તો તે પ્રમાણેના બધા અંગો બને. એટલે આ બધા શું કહીશું? પત્તાના સમમૂલક જે પાર્શ્વીય અંગો છે બધા પત્તાના સમમૂલક અંગો કહેવામાં આવે છે. આ એક ધ્યાન રાખજો. પુષ્પનું પુષ્પાસન એ રચનાની દ્રષ્ટિએ વાનસ્પતિક ટોચ સાથે સામ્યતા ધરાવે છે. કહ્યું શું કીધું અહીંયા? પુષ્પનું પુષ્પાસન. આ પુષ્પ છે, શેના પર ટેકવાયેલું છે? તો જેના ઉપર એ ટેકવાયેલું છે. આપણે કહીએ આપણા પર ટેકવાયેલું હોય માનો. આ શું કહેવાય? પુષ્પની દંડી, પુષ્પદંડ. અને પુષ્પદંડ ઉપર આવો પહોળો જે ભાગ જોવા મળે છે તેને કંઈ પુષ્પાસન. અને પુષ્પાસન શું છે? તો એનું ટોચનું અંગ કહીશું. એનું ટોચનું અંગ એટલે આપણે કહીશું પુષ્પનું પુષ્પાસન એ રચનાની દ્રષ્ટિએ વનસ્પતિની ટોચ સાથે સામ્યતા ધરાવે છે. કયું? પુષ્પાસન એ વનસ્પતિની ટોચ કહેવાય. લાક્ષણિક પુષ્પ 4 જૂથના ઉપાંગો ધરાવે, 4 ચક્રો ધરાવે છે. જેના બહારના 2 જૂથ અને અંદરના 2 જૂથ. જે બહારના 2 જૂથ છે તે કેવા હોય? જે પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા નથી પણ મદદ કરે છે, પણ કેવા છે? ડાયરેક્ટ ભાગ લેતા નથી. એટલે વેન્ધ. અને આ ડાયરેક્ટ ભાગ લે છે. આની પુંકેસર, સ્ત્રીકેસર પર પડે ત્યારે નવી સંતતિ ઉત્પન્ન થાય છે. એટલા માટે આપણે કહીશું ફળદ્રુપ. ફળદ્રુપ જે વનસ્પતિની અંદર આપણે વનસ્પતિના પુષ્પની અંદર ફળદ્રુપ અંગો કયા? જે ફલન કરે અને જોડાય, લિંગી પ્રજનન કરે, તો તે કયા? તો આપણે કહીએ સ્ત્રીકેસર ને પુંકેસર. અને એના વેન્દ્ય અંગો કયા? કે જેના દ્વારા સંતતિ પેદા થતી નથી તે તો વજ્રચક્ર અને દલચક્ર. થયું? તો એ રીતે અહીંયા 2 જૂથના ઉપાંગો જોવા મળે. આમ ટોટલ 4. એમાં 4 જે છે એમાંથી આપણે કહીશું 2 જૂથ, એટલે આપણે કહીશું આ 2 એ વ્યંજ્ય છે અને આ 2 એ ફળદ્રુપ છે. હવે 2 પ્રકારના વ્યંજ્ય ઉપાંગો એમાં વજ્રપત્રો જે ભેગા મળીને વજ્રચક્ર બનાવે અને દલપત્રો જે ભેગા મળીને દલપુંજ ચક્ર બનાવે છે. બીજા 2 પ્રકારના ફળદ્રુપ ઉપાંગો કયા? તો પુંકેસરો, જેને કહીશું લઘુબીજાણુ પર્ણ. આ પત્તું જ હતું પણ લઘુબીજાણુ પર્ણ કહેવાય, કારણ કે એને પુંકેસર કહેવાય. જે ભેગા મળીને પુંકેસર ચક્ર બનાવે છે. અને બીજો એક આપણે કહીશું સ્ત્રીકેસરો, જે મહાબીજાણુ પર્ણ કહેવાય. અને એ મહાબીજાણુ ભેગા મળીને સ્ત્રીકેસર ચક્ર બનાવે. પુંકેસર ભેગા મળીને શું બનાવે? તો પુંકેસર ચક્ર. એટલે પુંકેસર એકદમ પાતળું અંગ છે. એની રચના તો આપણે જોઈ હતી. પાતળું અંગ, ઉપર પરાગ, 2-3 ભાગ પડે છે. ઉપર પરાગાશય અને નીચે પુંકેસર તંતુ અને 2નું જો જોઈન્ટ થાય યોજી. ત્રીજો ભાગ કયો છે? જોડાણ, યોજી. સ્ત્રીકેસરની અંદર પણ તમે જુઓ તો રચના જોઈ હતી 3 ભાગ. ઉપરનું પરાગાસન, પરાગવાહિની, અને નીચેની બાજુ બીજાશય કયો? અને બીજાશયની અંદર અંડક. આ બધી સ્ત્રીકેસરની રચના જોઈ. તો એ રીતે અહીંયા તમે જુઓ તો સ્ત્રીકેસર. હવે આ બધા જે અંગો છે તેની અંદર આપણે નીટની આ બધી રચના તો આપણે NCERTની અંદર બધી રચના જોઈ. પુંકેસર, સ્ત્રીકેસર કયો? પણ પરાગાશયની આપણે જરા બીજી ડિટેલમાં જરા રચના જોવા, જે નીટની અંદર કેટલીક બાબત એ પરાગાશયની પૂછાય. કયો? તો ઉદ્ભવની દ્રષ્ટિએ પરાગાશય એક કરતો વધારે આદિ બીજાણુ કોષમાંથી વિકાસ પામે છે. પરાગાશય ક્યાંથી વિકાસ પામે છે? એક કરતાં વધુ આદિ બીજાણુ કોષમાંથી. બીજાણુ કોષો અને એક આખી પેશી બને છે ને, તો એ રીતે આખું પરાગાશય
આદિ બીજાણુ કોષમાંથી ઉત્પન્ન થાય છે. આદિ બીજાણુ કોષ. આદિ બીજાણુ કોષમાંથી આપણે કહીશું પરાગાશય ઉદ્ભવે. પરાગાશય ક્યાંથી ઉદ્ભવે? તો આદિ બીજાણુ કોષ. વનસ્પતિના આદિ બીજાણુ કોષ કેટલા? તો એક કરતાં વધારે આદિ બીજાણુ કોષ, અસંખ્ય આદિ બીજાણુ કોષ, એક કરતાં વધારે, એક કરતાં વધારે આદિ બીજાણુ કોષમાંથી આખું પરાગાશય ઉત્પન્ન થાય. હવે પરાગાશયની અંદર કઈ રચનાઓ જોવા મળે? તો સૌથી બહારની બાજુએ અધિષ્ઠાર. આપણે પરાગાશયની રચના જોઈ છે, અધિષ્ઠાર, સૌથી બહારનું સ્તર લગભગ એક સ્તરની અંદર ગોઠવાયેલું હોય. સૌથી બહારનું સ્તર છે જે એક કોષીય જાડું હોય, એ સતત આવરણ છે. કોષ, બીજો કોષ, ત્રીજો કોષ, આમ એકબીજા સાથે લાગી અને આખું એક આવરણ બનાવે છે. આમ હોય તો અહીંયા રહેલો કોષ, આ શું કહીશું? એક જ સ્તરમાં ગોઠવાયેલા. અને એ કોષો કેવા છે? સતત, સળંગ. સતત એટલે કેવા કહીશું? સળંગ. કહ્યું? તો આ કોષ આપણે કહીશું પહેલું આવરણ, જેને કહીશું અધિષ્ઠાન. એક જ સ્તરમાં ગોઠવાયેલું જાડાઈ ધરાવે છે. એ આદિ બીજાણુમાંથી ઉદ્ભવતું હોતું નથી. આખું બીજાશય આપણે કીધું કે આમાં જ ઉદ્ભવે, પરાગાશય. આ પરાગાશય જોયું. અને પરાગાશયનો ઉદ્ભવ કયો? તો આદિ બીજાણુમાંથી. પણ આદિ બીજાણુમાંથી કયું એવું સ્તર છે, પરાગાશયનું કયું સ્તર છે કે જે આદિ બીજાણુ કોષમાંથી ઉદ્ભવતું નથી? તો આપણે કહીશું અધિષ્ઠાન. આખું પરાગાશય ક્યાંથી ઉત્પન્ન કર્યું આપણે? તો આપણે કહીશું આદિ બીજાણુ કોષમાંથી. એક કરતાં વધારે આદિ બીજાણુ કોષમાંથી આખું બની જાય. પણ એમાં રહેલું અધિષ્ઠાન એ આદિ બીજાણુ કોષમાંથી ઉદ્ભવતું નથી. આ જરા ધ્યાન રાખીશું. આર્કોસ્પોરીમાંથી એટલે આદિ બીજાણુમાંથી ઉત્પન્ન થતું નથી. એટલે આદિ બીજાણુનું નામ શું કહ્યું? આર્કિસ્પોરિયલ. આર્કિસ્પોરિયલ તરીકે પણ ઓળખવામાં આવે. એટલે એ એમાંથી ઉદ્ભવતું નથી. તે સૌથી બહારનું રક્ષણ કરવા માટેનું આવરણ છે. ચાલો, ચલો બીજા નંબરનું જે સ્તર આવે છે તેને આપણે કહીશું સ્ફોટિસ્ટાર. સ્ફોટિસ્ટાર, જેને કહીશું તંતુમય સ્તર. જેને કહીશું તંતુમય સ્તર. બીજું નામ શું કહેવાય? એન્ડોથેશિયમ. પેલું એપિથેલડર્મિસ. અધિષ્ઠાનને શું કહીશું? એપિડર્મિસ. અને સ્ફોટિસ્ટારને શું કહેવાય? તો એન્ડોથેશિયમ. તો આ અધિષ્ઠાનમાંથી નીચે આવેલું હોય અને પરાગાશયની પરિપક્વતા દરમિયાન, પરિપક્વ બની જાય આખું પરાગાશય, તો તે દરમિયાન સ્ફોટિસ્ટર જે એન્ડોથેશિયમના કોષોની બાહ્ય દિવાલ પાતળી રહે છે, બહારની દિવાલ, અને અંદરની દિવાલ જે કહેવાય એ અરીય રીતે, અરીય દિવાલ જે આલ્ફા સેલ્યુલોઝ તંતુના ઘટ્ટ થવાના કારણે, આલ્ફા સેલ્યુલોઝ અને એનો ઘટ્ટ દ્રવ્ય થાય અને એના કારણે અરીય દિવાલ સાથે, એટલે આપણે કહીશું પણ એ બેન્ડ થાય છે અને કેટલાક પ્રદેશમાં તંતુમય જાડાઈ અને એના કારણે ગેરહાજરી થાય છે કે જેના કારણે અસમાન પ્રસરણ થવાના કારણે એ પડ તૂટી જાય. એટલે પરિપક્વ પરાગાશય હોય તો તેની અંદર પરાગાશયને તૂટવાનું કામ આ સ્તર દ્વારા થતું હોય, સ્ફોટિસ્ટર. અને એ તૂટે એટલે અંદર તૈયાર થયેલી જે પરાગરજ છે એ તરત જ મુક્ત થાય. એટલા માટે આ સ્ફોટિસ્ટર આવેલું હોય. આ પ્રદેશને સ્ટ્રોમિયમ રંધ્રક કહેવામાં આવે છે. જે જ્યાંથી તૂટે અને કાણું પડે, પરાગરજ જ્યાંથી નીકળે તો એને શું કહીશું? તો એને કહેવાય છે સ્ટ્રોમિયમ રંધ્ર. સ્ટ્રોમિયમ રંધ્ર કે પરાગરજને નીકળવા માટેનું રંધ્ર. ફક્ત આ જ પ્રદેશમાંથી પરાગાશયનું સ્ફોટન થાય છે. એ ત્યાંથી જ તૂટે છે. એ જે જગ્યા બની, એ જે છિદ્ર જેવું બને છે ત્યાંથી જે તૂટતું જોવા મળે. કારણ કે ત્યાં રહેલા જે કોષો છે એ કોષોની બહારની દિવાલ પાતળી અને અંદરની દિવાલ ઘટ્ટ અને અસમાન પ્રસરણ થાય છે.
અને આ બધા કોષોના કારણે એક છિદ્ર જેવું બનતું છે, થયું હે. અને એ એટલે છિદ્ર જેવી રચના જે કહેવાય તો એને કહીશું સ્ટ્રોમિયમ. એને શું કહેવાય છે? સ્ટ્રોમિયમ. આપણે કીધું કે આવું હોય પરાગાશય, આ પ્રમાણે પરાગાશયમાં તો ઉપરની બાજુ તો અધિસ્તર છે જ એક સ્તરમાં જે સળંગ હોય, પછીના જે કોષો કહીશું આ પ્રમાણે કોષો જેને કહીશું આ શું કહેવાય? સ્ફોટી સ્તર. આવું આટલાની અંદર આ બધું સ્ફોટી સ્તર કહીશું, તંતુમય. પણ આટલાની અંદર તમે જો કોષો જરા મોટા હોય, જ્યાંથી તૂટવાનું છે, કારણ કે એ દિવાલ બહારની દિવાલ જરા પાતળી અને અંદરની દિવાલ જરા ઘટ હોય કે જ્યાંથી અહીંયા તૂટે, એટલા માટે આટલાથી જે આટલા એરિયાનું નામ શું કહીશું? તો એ એરિયાને આપણે કહીશું, એ જાડો એરિયા જે બને છે એને શું કહેવાય છે? સ્ટ્રોમિયમ. સ્ટ્રોમિયમ. આટલો જ ભાગ જ્યાંથી ફાટવાનું છે, પરાગાશય જ્યાંથી ફાટે, તંતુમય સ્તર જે કીધું જ્યાંથી ફાટે તેને કહીશું સ્ટ્રોમિયમ. એના પછી મધ્ય સ્તર આવે. મધ્ય સ્તરનું સ્તર એક જ સ્તર નથી હોતું, એ અનેક સ્તરોમાં બનેલું છે. અધિસ્તર એક જ સ્તર, પછી એનું આ કહીશું આ કહીશું બીજું સ્તર સ્ફોટી સ્તર એક જ સ્તર, અને એના પછી જે કોષો આવે છે તે કોષો ઘણા બધા સ્તરોવાળા હોય છે. આ બધા ઘણા સ્તરો છે બને છે ને, બધા ઘણા સ્તરો. આ કહીશું મધ્ય સ્તરો. મધ્ય સ્તરો. મધ્ય સ્તર નહીં, મધ્ય સ્તરો. એ મધ્ય સ્તરો છે. કયો? તો મધ્ય સ્તર મૃતક કોષોનું બનેલું હોય છે. કયા કોષો છે? તો એમાં લગભગ મૃતક કોષો, મૃતક પેશી હોય ને, અને મૃતક પેશીની અંદર પાતળી દિવાલ ધરાવતા ગોળાકાર કે અંડાકાર કોષો અને એનો સમૂહ અંડાકાર કોષો, ગોળાકાર કોષો એટલે મૃતક પેશીના કોષો, જેમાં આંતરકોષીય અવકાશ વચ્ચે આવેલો હોય, મોટું કોષ કેન્દ્ર હોય, જીવરસ સભર હોય, તો તે કોષો એટલે આપણે કહીશું આ મધ્ય સ્તરના કોષો. અને આ સ્તર 1 થી 3 કોષોની બનેલું હોય છે. ઘટ્ટ રચના એટલે કેટલા સ્તરો? તો 1 થી 3 સ્તરો છે, અને એમ કહીને આખું બનેલું હોય છે. અને આ સ્તરમાં મૃતક કોષો દ્વારા ખોરાકનો સંગ્રહ થાય છે. એની અંદર ખોરાકનો સંગ્રહ કરે છે. અને ખોરાકનો સંગ્રહ છે. કારણ કે આમાંથી પરાગરજ પછી આમાંથી પરાગરજ નહીં બનતી, પણ આ જે કોષો છે એની વચ્ચે વચ્ચે આવા કોષો જોવા મળે. કયો? બીજાણુજનક પેશી જેને કહેવાય. આ શું કહેવાય? બીજાણુજનક પેશી છે. અને એ કોષોમાંથી પરાગરજ બનવાની છે. તો જે વખતે પરાગરજ આમાંથી બનતી હોય છે તો તે વખતે પોષણ પૂરું પાડવાનું કામ કોણ કરે છે? તો મૃતક કોષોમાં સંગ્રહાયેલો જે છે ને, મધ્ય સ્તરોમાં સંગ્રહાયેલા જે પોષક સ્તરો છે તે પોષક સ્તરોમાંથી પોષણ મળે છે. એટલા માટે આ પોષક સ્તરોથી સભર હોય છે. મૃતક કોષો કેવા હોય છે? તો પોષક સ્તરો ભરેલા હોય છે, એટલે એની અંદર સંગ્રહ થયેલો હોય છે. મધ્ય સ્તર ક્ષણિક પ્રકારનું હોય છે. તાજું તાજું હોય તે વખતે આપણે કહીશું મધ્ય સ્તર દેખાય, પણ જે વખતે આમાંથી પરાગરજ બને તો તે વખતે અમારો ખોરાક વપરાઈ જાય છે. એટલે આ મધ્ય સ્તરો રહેતા નથી, થોડા સમય માટે જ હાજર, પછી અમારો ખોરાક બધો વપરાઈ જાય છે ત્યારે એ નાશ પામતા હોય છે. એટલા માટે પરાગાશયમાં કયું સ્તર ક્ષણિક છે, લાંબો સમય રહેતું નથી, તો એ આપણે કહીશું મધ્ય સ્તર. કારણ કે સ્તર આપણે કહીશું આ એવા જોવા મળે છે કે જે લાંબો સમય રહેતા નથી, એ અલ્પજીવી છે, ક્ષણિક છે. એ પરિપક્વ પરાગાશયમાં ગેરહાજર હોય છે. પરિપક્વ પરાગાશય હોય, પરાગરજ બની ગયેલી હોય, કમ્પ્લીટ થઈ ગયેલી હોય, તો તેમાં કયું સ્તર ના હોય? તો આપણે કહીશું આ સ્તર ના હોય. મધ્ય સ્તરો ના હોય, કારણ કે આમાં બધું વપરાઈ ગયું છે. પરાગરજ અંદરથી બની ગઈ છે અને આમાંથી બધું વપરાઈ ગયું છે, એટલા માટે આ બધું ખલાસ થઈ ગયું, અલ્પજીવી. એ પણ જોવા મળતું નથી, એટલે લાંબો સમય રહેતું નથી. નોંધ: હોલોપ્ટેરિયા વનસ્પતિમાં 3 થી 4 કોષીય
ગટ્ટ મધ્ય સ્તરો આવેલા હોય. પછી નેજાડીસી અને લેમ્નેસી આ બે કુળની જે વનસ્પતિ છે ને, તો એની અંદર તમે જો તો આ કુળનો મધ્ય સ્તર ગેરહાજર હોય. ઘણી વખત મધ્ય સ્તરો બધી વનસ્પતિમાં હોય એવું ના હોય, પણ કયા બે કુળ યાદ રાખીશું? તો નેજાડીસી અને લેમ્નેસી. નેજાડીસી અને લેમ્નેસી. પાછળ એસી એવો ઉલ્લેખ થાય તે બધા કુળ કહીશું, વનસ્પતિ કુળ છે. તો આ બે કુળની અંદર આપણે કહીએ મધ્ય સ્તરો ગેરહાજર. આ કુળની વનસ્પતિમાં મધ્ય સ્તરો, પરાગાશયમાં મધ્ય સ્તરો ગેરહાજર. કેવા છે? ગેરહાજર હોતા નથી. કહ્યું તો એ જે મધ્ય સ્તરો એ વનસ્પતિ આપણને જોવા મળતા નથી. મધ્ય સ્તરો ગેરહાજર. અને વુલ્ફિયામાં પણ, વુલ્ફિયા કઈ વનસ્પતિ છે તો તેની અંદર પણ મધ્ય સ્તરો ગેરહાજર હોય છે. વુલ્ફિયા તો એની અંદર પણ મધ્ય સ્તરો ગેરહાજર હોય. તો આ બધાની અંદર ગેરહાજર કહીશું. પણ કેટલીક વનસ્પતિ કઈ કીધી આપણે આગળ? તો એ આપણે કહીશું હોલોપ્ટેલિયા. હોલોપ્ટેલિયા. તો હોલોપ્ટેલિયાની અંદર 3 થી 4 કોષીય ઘટ્ટ મધ્ય સ્તરો આવેલા છે. 3 થી 4 સ્તરોમાં મધ્ય સ્તરો ગોઠવાયેલા હોય. થયું? તો એટલું એ ધ્યાન રાખીશું. હવે સૌથી અંદરનું સ્તર, તો એના અંદરનું સ્તર કહીશું પોષક સ્તર. આ પોષક સ્તરના કોષો છે. પોષક સ્તર મધ્ય સ્તરમાં પોષક સ્તર તો સૌથી અંદરમાં આવેલું હોય છે. શરૂઆતમાં પોષક સ્તર એટલે ટાપેટમ. એને શું કહેવાય? ટાપેટમ. પોષક સ્તર એ ટાપેટમ ના કોષો દ્વિતીય હોય છે. આ ટાપેટમ પણ કહેવાય. ટાપેટમ. પરાગાશયની અંદર કયા સ્તરને ટાપેટમ કહીશું? તો આપણે કહીએ પોષક સ્તરને. શરૂઆતની અંદર આ બધા જે કોષો હોય છે ને, આ કોષો જે કહીશું ટાપેટમ એટલે પોષક સ્તરના કોષો, તો તે 2n હોય. કેવા હોય છે શરૂઆતમાં? ટાપેટમ તો 2n એટલે દ્વિતીય હોય છે. એ દ્વિતીય હોય છે, પરંતુ અર્ધસૂત્રી ભાજન દ્વારા, કારણ કે એમાંથી જ અર્ધસૂત્રી ભાજન થઈને પરાગરજ બનવાનું છે. કહ્યું? એ અર્ધસૂત્રી ભાજન દ્વારા મુક્ત કોષ કેન્દ્ર વિભાજન અને બહુભાજનના કારણે તેઓ બહુરંગસૂત્રીય અને બહુકોષ કેન્દ્રીય બને છે. રંગસૂત્રોય વધારે અને કોષ કેન્દ્રોય વધારે એવા બને છે. એટલે કે આ કોષો અસંખ્ય રંગસૂત્રો ધરાવે છે. એમાં પછી રંગસૂત્રો અસંખ્ય જોવા મળે છે. એટલે એ 2n હોય. પછી એમાં અર્ધસૂત્રી ભાજનની ક્રિયા થાય કે જેના કારણે કોષ કેન્દ્રો વધે છે. એટલે કોષ કેન્દ્રોની સંખ્યા વધે અને એમાં રંગસૂત્રો પણ સંભાજન પામી અને એ પણ વધે છે. થયું? એટલે અસંખ્ય એ બનતું જોવા મળે છે. પોષક સ્તર મધ્ય સ્તરમાંથી ખોરાક શોષે છે. આ કોષો છે ત્યાંથી ખોરાક, તો આ ભરેલો છે ને ખોરાક, એમાંથી શોષે છે. અને લઘુબીજાણુ માતૃકોષ અથવા લઘુબીજાણુને પોષણ પૂરું પાડે છે. માતૃકોષ જે છે એમ કરી આની અંદર આપે ત્યારે માતૃકોષને પોષણ મળે. એમાંથી માતૃકોષ બને છે. આ બીજાણુજનક પેશી પોષક સ્તર જે કહીશું એમાં બીજાણુજનક પેશી આવેલી હોય અને એને પોષણ મધ્ય સ્તરમાંથી ખેંચવું અને એ પોષણ મેળવી અને માતૃકોષમાં પરિણમે છે. લઘુબીજાણુ માતૃકોષ, એવા લઘુબીજાણુ માતૃકોષની અંદર એ પરિણમતું જોવા મળે. ચલાવ્યો? લઘુબીજાણુ માતૃકોષમાં એટલે પોષક સ્તરના એટલે ટેપેટમ જે કહીશું આપણે, તો એ કોષો એ અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. પોષક સ્તરના કોષો જે છે એ અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકો ઉત્પન્ન કરતા જોવા મળે છે. નોંધ એક ધ્યાન રાખજો કે નિકોડિયા અને કોસ્ટમ વનસ્પતિઓમાં પોષક સ્તર બહુસ્તરીય હોય. પોષક સ્તર પણ ઘણા સ્તરીય હોય. અને પોષક સ્તર 2 પ્રકારના હોય.
એક તો આપણે કહીશું અમીબીય પોષક સ્તર. પોષક સ્તર બે પ્રકારના, એક અમીબીય પોષક સ્તર. અમીબીય પોષક સ્તરનું બીજું નામ આંતરવિષ્ટ પોષક સ્તર અને એનું ત્રીજું નામ પેરીપ્લાઝ્મોડિયલ પોષક સ્તર. આ ત્રણ નામ આપણે બતાવ્યા. અમીબીય પોષક સ્તર, આંતરવિષ્ટ પોષક સ્તર અને પેરીપ્લાઝ્મોડિયમ પોષક સ્તર. કયો? એટલે અહીંયા પોષક સ્તર બે પ્રકારના હોય, તો એમાં પહેલું એક આપણે કહીશું અમીબીય પોષક સ્તર. પછી બીજા બે નામ બોલ્યા એ અન્ય નામ બોલ્યો. કયો? એને આંતરવિષ્ટ પણ કહેવાય અને પેરીપ્લાઝ્મોડિયલ તરીકે પણ ઓળખવામાં. અને બીજું જે કહેવાય છે એને કહીશું ગ્રંથિમય અથવા સ્ત્રાવી પોષક સ્તર. ગ્રંથિમય અથવા સ્ત્રાવી પોષક સ્તર. ધ્યાન આપજો. એટલે અહીંયા આપણે જરા નોંધ કરીને તો ખ્યાલ આવે તમને. જે સૌથી અંદરનું જે પોષક સ્તર છે એ કહીશું, જેને કહીશું ટાપેટમ. એ ટાપેટમના બે પ્રકાર, એ બે પ્રકારે જોવા મળે. બે પ્રકારના આવે. એક પ્રકાર આપણે કહીશું અમીબીય. એનું બીજું નામ શું કીધું? તો અમીબીય. અને એનું બીજું નામ કહીશું આંતરવિષ્ટ પોષક સ્તર. અને એનું ત્રીજું નામ શું કહીશું? તો હવે કહ્યું પેરીપ્લાઝ્મોડિયલ પોષક સ્તર. આ પહેલા પ્રકારનું. અને બીજું ગ્રંથિમય. બીજું કયું કહીશું આપણે? ગ્રંથિમય અથવા સ્ત્રાવી. ગ્રંથિમય છે ને એમાંથી કંઈ સ્ત્રાવ થાય એટલે ગ્રંથિમય પોષક સ્તર અથવા સ્ત્રાવી પોષક સ્તર. આવા બે પ્રકારના. એમાં આપણે કહીશું અમીબીય આંતરવિષ્ટ કે તો પેરીપ્લાઝ્મોડિયમ જે કીધું એ કયું કહીશું? તો આ આદિ આવૃત બીજધારીઓમાં જોવા મળે. આવૃત બીજધારી ખરી પણ કઈ? તો આદિ. આ પ્રકારના પોષક સ્તર મધ્યસ્તરમાંથી બધા ખોરાકનું શોષણ કરે છે. મધ્યસ્તરમાંથી ખોરાક બધો શોષી લે છે. તેથી મધ્યસ્તર તરત જ વિઘટન પામે છે. પરિપક્વ બને વિઘટન પામે એવું નહીં, એ તરત જ વિઘટન પામે છે. શરૂઆતમાં ખોરાકના બધા દ્રવ્યો પોષક સ્તર દ્વારા સંગ્રહાય છે અને પોષક સ્તરીય કોષો શોષિત ખોરાકનું વિશિષ્ટ ખોરાકના કણોમાં રૂપાંતરિત કરે, જેને જીવદ્રાવ્યકાય કહેવામાં આવે છે. અને પોષક સ્તરનું સૌથી અંદરનું સ્તર ઓગળી અને તેમનો જીવરસ લઘુબીજાણુ ધાનીના પોષણમાં મુક્ત કરે છે. એનો જીવરસ ઓગળી અને લઘુબીજાણુ ધાની જે બને ને કોથળી, તો એના નિર્માણની અંદર એને એ મુક્ત કરે છે. ના પોલાણમાં મુક્ત કરે છે કે જેથી એમાંથી પોષણ મળી શકે. જ્યારે સ્ત્રાવી જે કીધું તો એ આધુનિક પ્રકારનું ટાપેટમ છે, જે ઝડપથી વિઘટન પામતો નથી. તે મધ્યસ્તરમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરે અને લઘુબીજાણુ ધાનીના પોલાણમાં સ્ત્રાવ કરે છે. બરાબર? એમાંથી શોષણ કરે અને લઘુબીજાણુ ધાની જે કીધી ને તો એના પોલાણમાં એનો સ્ત્રાવ કરે અને તેનો સંગ્રહ કરતા નથી. એટલે કે હંમેશા તે મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં જોવા મળે છે. પોષક સ્તરના કોષોના વિઘટન પહેલાં કોષરસમાં તેઓ વિશિષ્ટ પ્રકારની કણિકાઓ ઉત્પન્ન કરે છે. અને એ કણિકાઓને શું કહીશું? પ્રોયુબિસ્ક કાય તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે તે સ્પોરોપોલિનિન પરાગરજના બાહ્ય આવરણના નિર્માણમાં ભાગ લે છે. એનું નામ જ છે પ્રોયુબિસ્ક અને પ્રોયુબિસ્ક કાય. અને એ તો એ સામાન્ય રીતે સ્પોરોપોલિનિન હોય ને, પરાગરજની સૌથી બહારનું પડ એ સ્પોરોપોલિનિન, તો એના નિર્માણની અંદર એ ભાગ લેતું હોય. કારણ કે ગ્રંથિમય સ્ત્રાવી આપણે કહીશું પોષક સ્તર છે, જેમાંથી એ સ્ત્રાવ કરે પોલાણની અંદર અને શું બને? તો એને કહીશું પ્રોયુબિસ્ક. અને એ પ્રોયુબિસ્ક કાય કહેવામાં આવે.
અને એ સામાન્ય છે સ્પોરોફ્લોરિલિન જે કહેવાય પરાગના બાહ્ય આવરણ બનાવે છે તો તેના નિર્માણમાં ભાગ લે છે. તો આપણે અહીંયા આ પોષક સ્તર અને પરાગાશયની ચારે ચાર સ્તરની રચના જોઈ અને એની વાત કરી. હવે આની અંદર જરા વિશિષ્ટતા કોઈ હોય તો એ આપણે આગળના પ્રકરણમાં પછી જોઈશું. અને આગળના પ્રકરણ કયો આગળના સમયની અંદર આપણે આ લેક્ચર જે ચાલે છે પહેલું લેક્ચર જ, તો હવે બીજા લેક્ચરની અંદર જરા આનાથી આગળ જઈશું. તો આ લેક્ચરની અંદર આટલું જરા ધ્યાન રાખજો. સમજો તો આવજો. થેન્ક યુ. ચૂપ નહીં રહેવાતું. પતી ગયું.